તારમ કનો ફોન આવ્યો તો આ ફોન ના થાય મેં હા બોલો લાલભાઈ ડીઝલ થઈ રહ્યું ટ્રેક્ટરમાં હા તે રહ્યો તે હું ફોન કરું ને ફોન કરીને કહું કે જેટલો રહ્યો મેં કહા તો પુનઃ પૈસા વાપરીને આવ્યો હો હા હવે કોને ફોન કરવો પડશે જેટલો રહ્યો ડીઝલ લેવા જ્યો હો હજુ આવ્યો નહીં વળતો એક તો ડીઝલે થઈ રહ્યું ટ્રેક્ટરમાં ફોન કરવા દે હલો કોના લે ડીઝલ લેવા ગયો તો કેટલો રહ્યો મેં તને નાસ્તો કરવા મેળ્યો તો ડીઝલ લેવા મેળ્યો તો કમિશન નહીં એ તો હાલ તો ડીઝલ ને ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહ્યું હે હા તો જલ્દી આય એ હા નાસ્તો કરવા મેળ્યો તો ડીઝલ લેવા મેળ્યો તો ભૂખ લાગી હતી એટલે ભૂખ લાગી હોય તો પેલા ના કહે કે મને ભૂખ લાગી કે હું શાંતિ મોડ આવું તો ક્યાં નહીં આ ટ્રેક્ટરમાં હવે ડીઝલ થઈ એવું કરવાનું કે હવે પાણી લઈને આવ્યો પાણી કને મંગાવી તું એ પેલો પંપ વાળો કે ટ્રેક્ટર પાણી ને આગળ કને કીધું તું એ પંપ વાળો એ તો એને ના હાલે હું કોના પટનીઓ મને લાગ્યું પાણી ને હેઠતું હોય છે એટલે પાણી હેઠતું હશે ડીઝલ મેં જોવો મને તો ખબર હતી તે તો ના ખબર હતી તો વાર રાખવી પડે કે વાર રાખી દે હેડો પૈસા તો છે પૈસા હું નાસ્તો કરી કેટલા નાસ્તો કરે બધે બધા ને 500 નો ના એટલે જે ડીઝલ લેવાનું હતું એ ડીઝલ લીધું બીજો બધા નાસ્તો કરી દીધો પણ ડીઝલ તો હતું ડીઝલ લઈને આવ્યો હતો એટલે હારી પા તેમાં તો પોણી એનો મેલે લેતા ને ડીઝલ લેવા મેં એ તો થોડું મોડું થઈ ગયું તે આટલું બધું મોડું હોય આ ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહ્યું હવે તે લઈને આવ્યો કે પાણી હવે ધક્કો મારીને બહાર કાઢવું પોણી લઈને આવ્યો તો મેં તને શું લેવા મેલ્યો તો ડીઝલ તું શું લઈને આવ્યો પાણી મેં તને પોણી લેવા મેલ્યો તો પેલો પંપ વાળો કે પેલો પેટ્રોલ પંપ વાળો એમ કે ટ્રેક્ટર તો પાણી ને હેડ એટલે પેટ્રોલ પંપ વાળો તો એમ કે એ તો કે કેરોસીન થી હેડ તો તું કેરોસીન લઈને આવતો રે એમાં હું મેં કદી જોયું પોણી ટ્રેક્ટર હેડે એવું કેવું ટ્રેક્ટર પોણી હેડ તો એ પંપ વાળો ગોડો તો એને કીધું તે મોની લીધો મને લાગી રહ્યો સાચું બોલતો હશે એટલે કેટલા લાવ્યો તો 200 રૂપિયાનું પાણી લાવ્યો હા અને 100 રૂપિયાનું પેટ્રોલ પૂરા એમ 200 નો નાસ્તો કરી દીધો મેં તને 500 નું ડીઝલ લાવવાનું કીધું તું એ તો ભૂખ લાગી જાય તેલો નાસ્તો કર્યો મેં પણ ફોન કરીને એમ તો કેવું તું મને ભૂખ લાગી તો હું ઓનલાઈન નાખોત તો ફોનમાં રિચાર્જ જ પતી ગયું તું છે ના ફોન કરું પેટ્રોલ પંપ વાળો તો હતો એના જોડે હું એનામાં ડાયરેક્ટ નાખોત હું આગળ નીકળી ગયો તો આગળ નીકળી ગયો તો ચોકડા નાસ્તો કર્યો તો મેં આગળ 1 કિલોમીટર આગળ એક ઢાબો ઈકણ કર્યો તો હા હવે આમાં ડીઝલ થઈ રહ્યું હવે ચી રીતના બહાર કાઢ્યો હવે ધક્કો મારીને બહાર કાઢવું પડશે તો માર દેવાનું કોઈમાં તે લેવાડો ધક્કો મારવા દે એટલે હેડ દે હેડો હેડો ગાડી હેડો હાયરા બે ચોકન જતા રે ટ્રેક્ટર મેલીને પુના ખેતરમાં ધક્કો મારવો પડશે ધક્કો તો બરાબર આ બે જણા હુનું મેલીને જતા રહે ચોરી ગયો હોય તો આ બે મગજ મારે નુકસાન આવે ને સીધું 8 લાખ નું સાચી વાત તો મારે એક હાલ મંદી ચાલુ હોય ને અરે આમાં ટ્રેક્ટર કયો ચોરી જાય તો મારે 8 લાખ પડે તું તો અંદર થોડું હક નહીં જોવું પડશે હવે હક નહીં ભાઈ મેં તો કોઈ હ નહીં હેઠ દળીએ પડ્યું હોય ફોન કરવો પડશે તો પણ જે આ રે લાલભાઈ ને રાજભાઈ બીજ મારા જતા રહ્યા
હલો લાલભાઈ, આ ટ્રેક્ટર કેમ ખેતરમાં હુનું મેલીને જતા રહ્યા હો? હા તે પણ ફરવા નહીં રહ્યો તો એક આદાન તો રહેવું પડે કે અમે જો ટ્રેક્ટર ચોરી ગયો હોય તો મારા 8 લાખનું નુકસાન આવત ને હમણાં. હા તે ધાર તો પછી એ જોવા જવાય. પણ જલ્દી નામ એટલે તમારું વાંચન રહેવું પડે કે એક આદાન હોવા મેં આ ટ્રેક્ટર જોડે ઊભા છીએ. હા જલ્દી આવો. એ હા અરે તો જાર જુઓ કરવાનું તાણ હું એક તો ટ્રેક્ટર હુનું મેલીને નાહી ગયા હા. બે મય મગજ જ નહીં. તાણ નક્કમ હા. પહા કે આમાં 10,000 પગાર લેવો હા. શું કરવાનું? ઓય તો 5,000 આલે પગાર. હજી પેલા 5,000 જ હતો, આ તો 2,000 પર વધારે. આ તો આ કાલ નાગ પોચમ આવે એટલે પ્રોબ્લેમ. હા યાર તો તમારે જબર થઈ છે. જબર જ થઈ ને યાર. તાર નીકળતી કેમ નહીં તા હજુ? શી ખબર, આ દુકાન વાળો મને લાગ રમાડી ગયો લાગે. અરે આ તો આવું રખાય પૂરો એમને ફોન ના કરે. આ જોજો બધો તમારી ત્રણ ઘણી કરે એવી જાડ થઈ, પણ હજુ ડૂંક ફૂટી નહીં. કામ પર તમારા દુકાનમાં ફોન તો કરાય કે નહીં? દુકાન વાળા બધો ફોન કરીને કરવાનું શું કયો? તો પૈસા પાછા લઈ લેવાના. કશું મારા હારા હાલતા નહીં. એવું હોય તો તમારે થોડી પેલી તો અરજી તો કરવી પડે કે નહીં? હવે શું અરજી કરે, હવે થોડા ખવડાવી દેવું યાર. પણ આ તો યાર કેવું થયું હતું, આ ડોકા શેરડી જેવા ને શેરડી જેવા છે. આ શું પ્યાવો ખાય? હવે તો કોઈ ના સાહેબ, પણ હું કહેતો હતો પેલા ડાયાલાલનો ફોન આવ્યો તો નતો આવ્યો? આ ડાયાલાલનો ફોન તો આવ્યો. હવે તમે વળી ટ્રેક્ટરે ડીઝલ લઈને આવ્યા છે. એવું ડાયાલાલને આજ મારવા પડ્યું. કેમ? ડીઝલ ત્યાંનું લેવાનું લે. હજુ તો હવે ડીઝલ લઈને આવ્યા. હવે તમે ટ્રેક્ટરે નહીં. ડાયાલાલને તમે યાર કહો કે મને પગાર આલો તો કાલ પહોંચેમાં હું મેળા દઉં. માજો રૂપિયો નહીં યાર. તે કાલ પહોંચે બધા ભૂડો ખાલી મકાઈના ડોડા ખાઈને પાછો ઘેર આવતું રહેવાનું. થોડાક તો પૈસા જોવો કે મકાઈ ડોડા ખાવા પૈસા તો જોવો કે. હવે એવા તો હું હાલ દઈશ 10 પણ રૂપિયા. 10 યાર રૂપિયા થાય ખાલી. તમારે તો ક્યાંનું એ બોણીમાં પગાર આવી જાય ને કે પગાર નહીં આવતા યાર. હા તે વાંધો નહીં, કઈશ કરો, પણ કાલ પાછો પણ મકાઈ ભૈયા કાલ અમારા શેઠનો કહો યાર પગાર આલો પોચમાં જવાનું. હા તો કીધું કઈશ કરો, પણ મારો વાત વાપરો ને. કાલ તો બુડો બને. હવે શેઠને કહેવું પછી યાર કાલ પગાર આલો 15 પોચમાં જવાનું હે. તે તમે આવશો કે નહીં પહોંચ્યા? આવશે, પણ તમે યાર એક કામ કરશો, બોલો. તમે શેઠનો પગાર આલે ને મારે કાલ શેઠને કહેવું પડશે તે પગાર આલે 15 પોચમાં જવા. તમે થોડા ઉછીને આવજો. હા તે તમારે ઓછીના થોડા આલીશ, કેટલા? પણ એટલા બધા તો નહીં આલું કોઈ. મારે તો 7,000 પગાર મહિના 2,000 રૂપિયા આલશે. તે મને ચેલા આવશે તમે? તમે 500 રૂપિયા આલીશ. હા તે વાંધો નહીં, 500 રૂપિયામાં તો હું. હા હેડો તા આપણે હવે ટ્રેક્ટરે જઈએ. હા હેડો તા. પછી શેઠ આવી ગયા છે. તો જાય શેઠ તો દેખાતા નહીં તમે ડાયરેક્ટ. એ તો ગયા. અરે ડીઝલનું કહેતા હતા ને, ડીઝલ તો વેળેલું નહીં. હજુ તો એમ નહીં પડ્યું હોય, કારણ કે આ મૂવી લઈને આવ્યો તો તો ગયા. હવે ડીઝલનું ડબલું લઈ લે હેડ. આ ડીઝલ વેળવાનું ટ્રેક્ટરમાં. હા બોલો લાલભાઈ. આ ડીઝલ થઈ રહ્યા તમને ચારનું કીધું તમે હજુ લઈને આયા નહીં. તે આ ડીઝલ લઈને આયા વેળ દો હેડો મય. આ લઈ લેજો થોડું સાઈડમાં. લાવો. લે આ ડીઝલ વેળી દો ટ્રેક્ટરમાં. અરે આ તો કોણી હે? કોણ અહીંયા? ઓ ઓને લેવા મેલ્યો તો આ કોનાન. તું લઈને આવ્યો લે તું. પાણી લઈને આવ્યો યાર. હના? લેવા મેળ્યો તો હું લેવા મેળ્યો તો? યાર નથી ખબર યાર. પેટ્રોલ પંપ વાળો કહેતો તો. લેવા મેળ્યો તો શું લેવા મેળ્યો તો? યાર પેટ્રોલ પંપ વાળો કહેતો તો. હા તો પણ પેટ્રોલ પંપ વાળા કેવું તો પડે કે ભાઈ ટ્રેક્ટર બગડે તો શું કરવાનું અમારે? આ શેઠ પગાર મારા મોંથી કાપશે. શેઠ તો કાપી લે કદી. મને તો ખબર હતી પેટ્રોલ પંપ વાળો એમ કહેતો તો એ રહ્યો. પેટ્રોલ પંપ વાળો તો કે કેરોસીન થી હેડે તો કેરોસીન લઈને આવ્યો તું. ઓહ ઓહ આ ડીઝલ થી હેડે હે અને હવે હું કામ લેવા ધક્કો મારીને લઈ જવું પડશે.
આ ભાઈ મેં તો થોડું વેર દીધું હો. હવે તમારે ટ્રેક્ટર બગડે મને કહેવા ના આવતા. મને તો ડાયરેક્ટ કીધું તે મેં તો વેર દીધું થોડું. તમારે ચેક તો કરવું પડે કે વેરતી વખત કે પોણી હ કે ડીઝલ હ એટલી તો પણ મને ખબર તો પડવી કીધું જોઈએ કે કે ડીઝલ હ તે હું તો વેર દીધું. એટલે હવે મારા 8 લાખ નું ટ્રેક્ટર બગડ છે. હવે આખું ફિલ્ટર ને બિલ્ટર બધું બદલવું પડશે મારે. તે ધક્કો મારો હેડો તારે કે પહોંચ્યું કરો. તે ધક્કો તો હવે મારવો જ પડશે જ ને. લાલભાઈ તમે ટ્રેક્ટર માં બેહો, વાહી દો હવે અને ડબલું મેલ દો હવે પોણી નું હવે. સારું તમે હું વાંચી દઉં. જો હવે આ તમારે ડબલું લઈ દો ભાઈ પોણીનું. એટલે પોણી ડબલું મેલ, પોણી લઈને આવ્યો તે. હવે કલ્ટી ઊંચી નહીં થાય ચાલુ થયા વગર તો. કલ્ટી છોડવી પડશે. ઘરે નહીં પોકે એવું. ઘરે ચાલુ તો કરી દઉં. જો કલ્ટી ઉપડી જાય ધક્કો મારીએ. તે કરો તે હેરો તેલ મારો. ઉપડી જાય હવે પૂછ્યું બંધ. લાલભાઈ પતી ગયું ડીઝલ. પતી ગયું. ત્યાં તો કલ્ટી એકલી ઉપર સેલ વાગ્યું. હવે શું કરશું? મારો તો ફેટ નહીં હરી જા. મારો હેરો હવે ધક્કો આજે કોના ધક્કો મારો. કરીને આયા છે તમારે જેવું. મારો લાલભાઈ તમારે ઉતરવું પડશે. બે ધક્કો નહીં મરાતો. ભાઈ કોણ વાગે કોણ? એ તો પછી એ તો કરશું. એ તો ધક્કો મારો તમારે ઉતરવું પડશે. ઉતરો. અમે જાહા તો ખેતરમાં જાહા બીજે તો જાહા નહીં. લ્યો લ્યો લ્યો. લ્યો લ્યો. આ 3 જણા હેતું નહીં તમારે બે હું ધક્કો મરાવત પર.